સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની વાત કરનાર આરોપીઓને ઝડપી લીધા। સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત બારડોલી રેલવે સ્ટેશન ખાતે કોઈ કરી રહ્યું હોવાની બાતમી સુરત પોલીસને મળી હતી, જેથી સુરત શહેર પોલીસની સાથે સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી। આવી માહિતી મળતા સુરત એરપોર્ટ ખાતે સુરત ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો હતો અને સઘન ચેકિંગ હાથ ધરતા કાંઈ જ શંકાસ્પદ હાથ લાગ્યું નહોતું। સુરત ગ્રામ્યના પીઆઈ બી ભટોળે જણાવ્યું કે સુરત ગ્રામ્ય અને બારડોલી ટાઉન પોલીસે અંગે તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બારડોલીના સુરતી ઝાંપા ખાતેથી એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરનાર શબ્બીર મંસૂરી તેમજ તેની પત્ની નસલીન મંસૂરી નામની મહિલાની અટકાયત કરી હતી અને તેઓનો કબજો સુરત સિટી પોલીસને સોંપ્યો હતો। ત્યારબાદ આ સુરત સિટી પોલીસે બંનેની કડક પૂછપરછ હાથ ધરી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।